Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણને લઈને પણ મહત્વના સમાચાર આપને આપી દઈએ, જેમાં શપથ ગ્રહણમાં 7,000 લોકોને આમંત્રણ અપાયું છે. શપથ સમારોહમાં અનેક દેશોના વડાઓ પણ હાજર રહેવાના છે અને કઈ રીતે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. આખો સમારોહ યોજાશે, કોની ઉપસ્થિતિ હશે, કારણ કે અન્ય દેશોના વડા પણ આ શપથ ગ્રહણ સમારોહમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. તેમના આગમનને લઈને, તેમના સ્વાગતને લઈને પણ ક્યાંક એરપોર્ટ પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોરિશિયસ હોય, ભૂટાન હોય, આ તમામ મિત્ર દેશોના વડા હાજર રહેવાના છે. શપથવિધિના આમંત્રિતોમાં બાંગ્લાદેશના શેખ હસીના, આ સાથે નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ અહેમદ અફીફ, તેમનું નામ પણ અહીં સામેલ છે. પ્રવિંદ જગન્નાથ, કે જે મોરિશિયસના પીએમ છે, મોરિશિયસના પીએમ પણ અહીં હાજર રહેવાના છે. સ્ટેરિંગ તોબગે પણ આ શપથવિધિના આમંત્રિત છે. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇજુ પણ શપથવિધિમાં હાજર રહેશે. રાનિલ વિક્રમસિંઘે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ પણ આ સમારોહના અતિથિ વિશેષ રહેશે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.